विद्यार्थी मित्रों, टुडे वी डिस्कस इन बीटा ऑक्सीडेशन ऑफ पैल्मिटिक एसिड अथवा तो पाल्मिटिक एसिड। तो बीटा ऑक्सीडेशन ऑफ पाल्मिटिक एसिड तो आ डिग्रेडेशन ની અંદર એટલે કે પાલ્મિટિક ફેટી એસિડ ની અંદર ચાર પ્રકારની ડિગ્રેડેશન ઇન્વોલ્વ થશે, ચાર રિએક્શન જોવા મળશે એટલે કે ફોર રિએક્શન કે જેટલી રિએક્શન થતી હશે પાલ્મિટિક એસિડ ની અંદર ई पाल्मिटिक एसिड नी अंदर जी रिएक्शन थती है रिएक्शन ने टोटल 4 डिग्रेडेशन नी अंदर मूकवामां आवे। ऑक्सीडेशन, हाइड्रेशन, ऑक्सीडेशन एंड क्लीवेज એટલે કે બે વખત ઓક્સિડેશન થતું હશે, એક વખત હાઇડ્રેશન અને એક વખત ક્લીવેજ અથવા તો થાયોલાઇસિસ પ્રોસેસ થતી હશે। તો સ્ટેપ વાઇઝ આપણે જોઈએ તો કે ઓક્સિડેશન फर्स्ट ऑफ ऑल फैटी एसाइल कोएंजाइम એટલે કે જે આપણે ફેટી એસિડ લીધો છે અહીં આપણે પાલ્મિટિક એસિડ લીધો તો પાલ્મિટિક ફેટી એસાઇલ કોએન્જાઇમ એનું શું થશે ઇનોઇલ કોએન્જાઇમ એમાં કન્વર્જેશન થશે અને શું બનશે FADH2 એનર્જી આપને મળશે। ધેન આફ્ટર હાઇડ્રેશન ટ્રાન્સ ઇનોઇલ કોએન્જાઇમ એ નું ડિગ્રેડેશન કેમાં થશે અથવા તો હાઇડ્રેશન 3 हाइड्रोक्सी एसाइल कोएंजाइम एमा एनु शुं थशे हाइड्रेशन थशे। 3 हाइड्रोक्सी एसाइल कोएंजाइम नु पाछुं शुं थशे ऑक्सीडेशन थई 3 कीटो एसाइल कोएंजाइम मा कन्वर्जेशन थशे। इन दिस प्रोसेस प्रोड्यूस NADH शुं थशे बनशे। एंड फोर्थ डिग्रेडेशन क्लीवेज और थायोलाइसिस प्रोसेस 3 कीटो एसाइल कोएंजाइम में कन्वर्ट इनटू एसिटाइल कोएंजाइम A प्लस एसाइल कोएंजाइम ए એટલે કે બે મોલેક્યુલ્સ છૂટા પડશે, એક તો એસિટાઇલ કોએન્જાઇમ અને એસાઇલ કોએન્જાઇમ। જે એસાઇલ કોએન્જાઇમ છે એ કેવી ચેન તો કે શોર્ટ ચેન ઓફ કાર્બન ની નાની ચેન હશે। હવે આપણે એનો પાથવે વિશે જોઈએ તો કે પાથવે बीटा ऑक्सीडेशन ऑफ पाल्मिटिक एसिड नो पाथवे। तो फर्स्ट ऑफ ऑल तो पाल्मिटिक एसिड एनु शुं थशे ऑक्सीडेशन थशे, ऑक्सीडेशन थई अने शुं बनशे तो के इनोइल ट्रांस डेल्टा स्क्वेर मा कन्वर्जेशन थशे। तो फर्स्ट ऑफ ऑल आपणे लखीए तो के C16 अल्फा कार्बन आ बीटा कार्बन लॉन्ग चेन ऑफ फैटी एसिड एनु कन्वर्जेशन थशे क्या एंजाइम ની હાજરીમાં થાયોકાઇનેજ एंजाइम ની હાજરીમાં Mg+2 મેગ્નેશિયમ એज अ કેટાલાઇઝ તરીકે એન એડિંગ શું કરવાનું કોએન્જાઇમ ASH અને શું થશે એક એટીપી મોલેક્યુલ નું AMP પ્લસ ફોસ્ફેટ અને ફોસ્ફેટ માં કન્વર્જેશન થશે એટલે કે 2 ફોસ્ફેટ મોલેક્યુલ છૂટા પડશે। આપણે કોઈ એવી લોંગ ચેન લીધી કે જેની અંદર 16 કાર્બન એટલે કે બેકી નંબર ની અંદર કાર્બન સંખ્યા હોય અને ઈ બેકી નંબર કાર્બન સંખ્યાનું આપણે શું કરવાનું બીટા ઓક્સિડેશન। તો શું થયું તો કે થાયોકાઇનેજ એન્ઝાઇમ ની હાજરીમાં Mg+2 એઝ અ કેટાલિસ્ટ તરીકે કોએન્જાઇમ ASH ने આપણે એડ કર્યો એટલે શું બનશે તો કે R S डबल बॉन्ड O अल्फा અને બીટા। તો આનું શું થશે તો કે ફેટી एसाइल कोएंजाइम ए फैटी
એસાઇલ કોએન્ઝાઇમ એ એનું કન્વર્ઝેશન હવે એનું ઓક્સિડેશન થશે તો કયા એન્ઝાઇમની એસાઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રોજિનેઝ અને FAD નું કેમાં કન્વર્ઝેશન FADH2 માં તો આ આપણી પહેલી રિએક્શન શું થશે ઓક્સિડેશન રિએક્શન થશે અને કન્વર્ઝેશન કેમાં થશે તો કે R COA ડબલ બોન્ડ O 1 હાઇડ્રોજન ડબલ બોન્ડ N હાઇડ્રોજન આ બીટા આલ્ફા અને એનું નામ શું થશે તો કે ટ્રાન્સ ડેલ્ટા સ્ક્વેર ઇનોઇલ કોએન્ઝાઇમ એ તો પેલું રિએક્શન આપણી જે હતી કે ઓક્સિડેશન કેનું થયું તો કે ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એમાંથી એનું કન્વર્ઝેશન કેમાં થશે તો કે ટ્રાન્સ ડેલ્ટા સ્ક્વેર ઇનોલ કોએન્ઝાઇમ એમાં એનું કન્વર્ઝેશન થયું એક FADH2 આપને મળ્યો અને કયા એન્ઝાઇમની હાજરીમાં તો કે એસાઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ધેન આફ્ટર એનું શું થશે તો કે ડીહાઇડ્રેટ ઇનોઇલ ડેલ્ટા સ્ક્વેર ઇનોઇલ કોએન્ઝાઇમ એ હાઇડ્રેટેજ એન્ઝાઇમ ને એટલે કે ડીહાઇડ્રેશન થશે ડીહાઇડ્રેશન થઈ એટલે કે એની અંદર વોટર મોલેક્યુલ એડિંગ થયું વોટર મોલેક્યુલ એડિંગ થશે તો શું બનશે તો કે R ડબલ બોન્ડ O આલ્ફા કાર્બન ઉપર કઈ નહીં અને OH કેમ કે આપણે વોટર મોલેક્યુલ એડિંગ કર્યું એટલે કે H અને OH એડ થયા આલ્ફા અને બીટા કાર્બન એનું નામ શું થશે તો કે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ હવે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એટલે કે આપણું બીજી જે રિએક્શન હતી કે ડીહાઇડ્રેશન ની રિએક્શન શું થઈ તો કે ટ્રાન્સ ડેલ્ટા ઇનોઇલ કોએન્ઝાઇમ એનું ડીહાઇડ્રેશન કેની હાજરીમાં તો કે ઇનોઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રેટ એન્ઝાઇમ ની હાજરીમાં અને પાણીનો મોલેક્યુલ એક મોલેક્યુલ પાણીનું એડિંગ કર્યો એટલે જે આપને મળશે શું બનશે L બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ હવે વળી પાછું એનું શું થશે તો કે ઓક્સિડેશન થશે આ આપણી બીજી રિએક્શન ડીહાઇડ્રેશન હવે ત્રીજી રિએક્શન પાછું ઓક્સિડેશન થશે L બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એનું કેની હાજરીમાં તો કે બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં NAD+ માંથી NADH માં કન્વર્ઝેશન થશે અને શું બનશે બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એ બીટા કીટો આલ્ફા બીટા આનું નામ થશે બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એ તો આ આપણી ત્રીજી રિએક્શન થઈ ગઈ ઓક્સિડેશન એન્ડ ફોર્થ રિએક્શન કે બીટા NADH+ and H+. બીટા હાઇડ્રોક્સિલ નું શું થશે તો કે થાયોલિસિસ અથવા તો ક્લીવેજ થશે બીટા જે બોન્ડ રહ્યો આ બીટા બોન્ડ નું શું થશે ક્લીવેજ થશે એટલે કે એમાંથી બે ભાગ પડશે કેની હાજરીમાં તો કે એસાઇલ
કોએન્ઝાઇમ એ એસિટાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમની હાજરીમાં શું થયું, એક આપણે COASH એડિંગ કર્યો કે જેના કારણે શું બનશે તો કે R એમાં કાર્બનની સંખ્યા 14 હશે, N કોએન્ઝાઇમ એ ડબલ બોન્ડ O આલ્ફા એન્ડ બીટા, આનું નામ થશે ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એ પ્લસ CH3 SCOA એસિટાઇલ કોએન્ઝાઇમ એ. હવે વાત કરીએ કે આપણે સૌપ્રથમ કે 16 કાર્બન વાળો ફેટી એસિડ લીધો તો એ 16 કાર્બન વાળા ફેટી એસિડ ને આપણે લોંગ ચેન તરીકે લીધી હતી. હવે આપણે અગાઉ જોયું હતું કે બીટા ઓક્સિડેશન થતું હશે ઇવન નંબર કાર્બનની ચેન હશે એની અંદર, ત્યારે 4 રિએક્શન જોવા મળે. તો 4 રિએક્શનમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જે આપણી ફેટી એસિડની ચેન હશે એ ફેટી એસિડની ચેનનું શું થશે, થાયોકાઇનેજ એન્ઝાઇમની હાજરીમાં પ્લસ Mg+2 મેગ્નેશિયમ આયન એઝ અ કેટાલિસ્ટ તરીકે કોએન્ઝાઇમ ASH આપણે શું કર્યો, એડિંગ કર્યો, પ્લસ એટીપી નું શું થશે, કન્વર્ઝેશન થશે. એટલે કે અહીંયા એટીપી નો વપરાશ થતો હશે, એટીપી નો વપરાશ થયો અને AMP+2 ફોસ્ફેટ મોલેક્યુલ છૂટા પડશે. તો એમાંથી જે બનશે એ શું બનશે, ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એ. અહીંયા કાર્બનની સંખ્યા હશે 16, R16 કાર્બન 16. હવે 16 કાર્બન હતા એમાંથી આપણે 2 કાર્બન ને છૂટા પાડવાના છે બીટા ઓક્સિડેશન દરમિયાન. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સિડેશન રિએક્શન ફેટી એસાઇલ કોએન્ઝાઇમ નું શું થશે, એસિટાઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમની હાજરીમાં FAD કન્વર્ટ ઇન્ટુ FADH2 and કન્વર્ટ ઇન્ટુ ટ્રાન્સ ડેલ્ટા સ્ક્વેર ઇનોઇલ કોએન્ઝાઇમ એ એની અંદર શું થશે, કન્વર્ઝેશન થશે. હવે ટ્રાન્સ ડેલ્ટા ઇનોઇલ કોએન્ઝાઇમ એ નું કન્વર્ઝેશન કેની અંદર થશે, બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ એમાં કેની હાજરીમાં તો કે ઇનોઇલ કોએન્ઝાઇમ એ ડીહાઇડ્રેટ એટલે કે ડીહાઇડ્રેશન ની પ્રોસેસ થશે અને વોટર મોલેક્યુલ એડિંગ થશે. ધેન આફ્ટર બીટા હાઇડ્રોક્સી એસાઇલ કોએન્ઝાઇમ નું ઓક્સિડેશન થઈ અને શું બનશે તો કે બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ એ બનશે અને બીટા કીટો એસાઇલ કોએન્ઝાઇમ નું ક્લીવેજ થશે. એટલે કે બીટા બોન્ડ નું શું થશે, ક્લીવેજ થયું અથવા તો થાયોલિસિસ પ્રોસેસ ની અંદર એના 2 મોલેક્યુલ્સ છૂટા પડશે. એક તો ફેટી એસાઇલ કોએન્ઝાઇમ એ કે જ્યાં કાર્બન નંબર 14 કાર્બન હશે, 14 કાર્બન હશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ ની અંદર 2 કાર્બન હશે. એટલે કે ટોટલ 16 કાર્બન માંથી આપણે શું કર્યું, 2 ભાગ પડ્યા, એક 14 કાર્બન નો અને એક 2 કાર્બન. વળી પાછો આ 14 કાર્બન ની આ આખી પ્રોસેસ થઈ અને વળી પાછા 2 કાર્બન છૂટા પડશે. એવી રીતે આખી પ્રોસેસ થતી રહેશે. હવે ટોટલ પ્રોસેસ ની વાત કરીએ, આખી રિએક્શન દરમિયાન આપણે જે NADH2 અને FADH2 મળે, એટીપી નો વપરાશ થાય, એની આપણે ગણતરી કરીએ તો કેટલી એનર્જી ટોટલ મળે તો કે એક સાયકલ ની અંદર 1 સાયકલ, એકવાર સાયકલ પૂરી થાય એટલે ટોટલ આપને 14 એટીપી મળે. આ આખો પાથવે પૂરો થાય ત્યારે આપને ટોટલ 14 એટીપી મળશે. અને જે આખી ઓલ ઓવર રિએક્શન હશે એ ઓલ ઓવર રિએક્શન શું હશે તો કે પાલ્મિટોઇલ કોએન્ઝાઇમ એટલે કે જે આપણે ફેટી એસિડ લીધો તો E પ્લસ 7FAD પ્લસ 7NAD પ્લસ 7 કોએન્ઝાઇમ A પ્લસ 7H2O રિએક્શન થઈ અને શું બનશે તો કે 8 એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ 7 FADH2 પ્લસ 7
NaDH પ્લસ 7H પ્લસ આયન. જનરલ રિએક્શન શું થશે તો કે 7FADH2 7NaDH અને 7 હાઇડ્રોજન. હવે 1FADA is equal to 1.5 ATP is equal to 2 ATP and 1 NaDH2 is equal to 2.5 ATP is equal to 3 ATP. તો આપણે ગણતરી કરીએ તો કે 1 FAD બરાબર કેટલા થશે 2 ATP અને 1 NaDH2 is equal to 3 ATP. તો ટોટલ આપને કેટલા મળે 7 FADH2 અને 7 NaDH2 એટલે ટોટલ 14 ATP આના થશે અને 21 ATP આના થશે 7 તરી અને 21 ATP એટલે ટોટલ કેટલા થયા તો કે 35 ATP બનશે. ટોટલ 35 ATP બને છે કેની અંદર તો કે પાલ્મોટિક એસિડ ની અંદર એનું બીટા ઓક્સિડેશન થશે ત્યારે.